सफर से इश्क करना सीखो, मंजिल तो कुछ पल की में। આજે છે 11 ફેબ્રુઆરી 2025 અને અમે પહોંચી ગયા હતા મહીસાગર જિલ્લાના બાકોર કેમ્પ સાઇટ પર. અને બાકોર કેમ્પ એટલે ચારે તરફ જંગલો અને જંગલોની વચ્ચે રહેલો કુદરતનો નજારો. બાકોરનું જંગલ અને જંગલમાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા એક નાનકડા ટ્રેક પર. फिर सैर चला उड़ के छोड़ा है जहान नीचे मैं तुम्हारे अब हूँ हवाले. अब दूर दूर लोग बाग मीलों दूर ये वादियाँ. फिर धुआं धुआं तक हर बदली चली आती है छूने. और कोई बदली कभी कहीं कर दे तन गीला ये भी ना हो. ઉગતા સૂરજની સાથે જ અમે નીકળી ગયા હતા એક લોંગ ટ્રેક પર. આમ જ આ સુંદરતાની સવાર ખૂબ જ રઢિયામણી લાગતી હતી. અને હવે અમે સ્કાય ગેઝિંગ કરીએ છીએ. જીવનમાં પહેલી વાર ચંદ્ર અને તારાઓને આટલી નજીકથી જોઈ રહ્યા હતા. ખૂબ જ સુંદર લાગતો હતો. ત્રીજા દિવસે ફરીથી અમે નીકળી ગયા હતા એક ટ્રેક પર. સવારનો ઉગતો સૂરજ અને ટ્રેકિંગની આ મજા કંઈક અલગ જ હતી. મિત્રો સાથે ચાલતા ચાલતા જંગલમાં રસ્તો ક્યારે કપાઈ જાય છે ખબર જ નથી રહેતી. ક્યારેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે થાકી પણ જતા અને આરામ કરતા. આમ આરામ કરતાં કરતાં અમે આગળ વધતા અને સફરની મજા માણતા. અને અહીંયાના ગામડાઓ એટલે ભારતીય સંસ્કૃતિની ઓળખ. ટ્રેકિંગ કરતાં કરતાં અમે આ ગામડાનું કલ્ચર જોયું. અને આખા દિવસનો થાક ઉતારવા અમે સાંજે વિવિધ રમતો રમતા, જેમાં હાર જીત થતી રહેતી અને બહુ જ મજા આવતી. એવા ઘોર અંધારામાં કેમ્પ ફાયરનું અજવાળું અને એમાં મજાક મસ્તી કરનારા અમારા મિત્રો. પણ ગમે તેટલો થાક લાગ્યો હોય, પણ જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબાની કમી થોડી હોય. અને કેમ્પ ફાયરની સાથે કેમ્પ ફાયર સોંગ પણ બનાવ્યું હતું. गोल फरू अरे गोल गोल फरू अरे उगी उगी करू अरे उगी उगी करू. તો આ હતો અમારો હૃદય સ્પર્શી જાય એવો 3 દિવસનો અનુભવ. આવા સુંદર મજાના યાદગાર એવા ફોરેસ્ટ કેમ્પના 3 દિવસ અમને માણવા મળ્યા છે. તે બદલ અમે દિલથી ગુજરાત યુનિવર્સિટી અને યુથ વેલફેર વિભાગનો આભાર માનીએ છીએ.